વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। નવલખી મેદાનથી શરૂ થયેલી આ યાત્રા ગાંધીનગર ગૃહ ખાતે પૂર્ણ થઈ હતી। આ યાત્રામાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા, રાજ્યમંત્રી મનીષા વકીલ, સાંસદ હેમાંગ જોશી, પોલીસ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા। આ અવસરે હર્ષ સંઘવીએ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને સલામ કરી વડોદરાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ તેમણે ડ્રગ્સ મુક્ત ગુજરાત અને વડોદરા માટે સંકલ્પ લેવડાવ્યો હતો। लोगों ने बहुत ही बड़ी संख्या में इस अभियान में भाग लिया है। आज वडोदरा शहर में बच्चों से लेके बुजुर्ग सभी लोग ये तिरंगा यात्रा में जुड़े हैं और तिरंगा यात्रा में मां भारती के नारों के साथ आप देख सकते हो कि हजारों की संख्या में लोग किलोमीटरों तक अभी चलने की शुरुआत की है। तिरंगा ये हम सबके लिए आन बान शान है और यही आन बान शान के साथ आने वाले समय में भी इसी प्रकार से ऐतिहासिक तिरंगा यात्रा हर साल निकलती रहेगी। સ્કૂલના બાળકોથી લઈને સંસ્થાઓને બધા જ લોકોને આપણે સાથે જોડીને આપણે યાત્રાનું આયોજન કર્યું છે અને ખાસ તો યુવાનો માટે કે જે આપણે દેશ આઝાદ થયો અને લોકોને પોતાનું બલિદાન આપ્યું એના ભાગરૂપે એ ના ભૂલીને આપણે પોતાની જવાબદારીના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું।